વાગરા તાલુકાના સાયખા જીઆઈડીસી વિસ્તારમાં ફરી એકવાર પ્રદૂષણને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। યુસી કલર કંપની બહાર રસ્તા અને દિવાલને અડીને કલરયુક્ત પાણીનો ભરાવો નજરે પડતા સ્થાનિકોમાં ચર્ચાઓ વહેતી થઈ છે। કંપનીની બહાર જ અલગ અલગ સ્થળોએ રંગીન પાણીના તળાવો જોવા મળતા સમગ્ર ઘટનાએ ચિંતા વધારી હતી। પ્રાથમિક રીતે એવું કહી શકાય નહીં કે આ કલરયુક્ત પાણી કંપનીમાંથી જ બહાર આવ્યું છે કે નહીં, તેમજ વરસાદની આડમાં કોઈ પ્રદૂષિત પાણી છોડવામાં આવ્યું છે કે કેમ, તે સંપૂર્ણપણે તપાસનો વિષય છે। કોઈપણ પ્રકારની પુષ્ટિ કર્યા વિના માત્ર ઘટના સ્થળે દેખાતી સ્થિતિના આધારે સંબંધિત તંત્ર દ્વારા તટસ્થ અને વૈજ્ઞાનિક તપાસ કરવી અત્યંત જરૂરી બની છે। સૌથી મોટો પ્રશ્ન હવે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ભૂમિકા ઉપર ઊભો થયો છે। શું જીપીસીબી સ્થળ પર પહોંચી પાણીના નમૂના લઈ સત્ય બહાર લાવશે? જો આ પાણી ઔદ્યોગિક પ્રદૂષિત હોવાનું સાબિત થાય તો જવાબદાર સામે કડક કાર્યવાહી થશે કે પછી અગાઉની જેમ જ મામલો ઠંડા બસ્તામાં જતો રહેશે? સ્થાનિકો હવે પારદર્શક તપાસ અને કાયદેસરની કાર્યવાહીની માંગ કરી રહ્યા છે, જેથી હકીકત સામે આવે અને પર્યાવરણ સાથે કોઈપણ પ્રકારના ચેડા કરનાર સામે કડક પગલાં લેવામાં આવે।